આ ભાજપના નેતાઓ નહીં સુધરે. મહારાષ્ટ્રની અંદર સબ ઇન્સ્પેક્ટરને 10 લાખ રૂપિયાની લાંચ આપી. શું લેવા? ચૂંટણી ટાઈમે એ સબ ઇન્સ્પેક્ટરની સામે ઈવીએમ મશીનમાં છેડછાડ કરવી હતી. ઈવીએમ મશીનની અંદર ગોટાળા કરવાતા એટલે સબ ઇન્સ્પેક્ટરને 10 લાખ રૂપિયાની લાંચ આપી. આ ઇન્સ્પેક્ટર ખુદ સ્વીકારે છે. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માત્ર ને માત્ર પૈસા ઉપર ગુલામી કરાવે છે. લોકોનો અધિકાર મત છે. આ મતનો અધિકાર છીનવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીને એમના નેતાઓ કરે છે. આ ભારત દેશના બંધારણને તોડવાનું કામ આ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. હાલની અંદર હું ગુજરાતના અને સમગ્ર ભારત દેશના તમામ યુવાનોને ખાલી એટલી વિનંતી કરું છું, આવો જોડાઓ. રાજકારણની અંદર યુવાનોની જરૂર છે. આ ભ્રષ્ટ ભાજપની સામે લડવા માટે યુવાનોને જાગૃત બનવું પડશે. જાગો, જોડાઓ અને લડો. ઈમાનદારીથી લડો.